વર્ષો પહેલાં ભુજની ભીડ માર્કેટ વેપાર ધંધાનું હબ ગણાતું હતું, પરંતુ આજે બદતર હાલતમાં ફેરવાઈ ગઈ છે। ત્યારે શહેરી જન સંઘર્ષ મંચ ગુજરાતના પ્રમુખ દ્વારા આજે નવતર વિરોધ કરી તાત્કાલિક અસરથી આ માર્કેટને યોગ્ય કરવા માટેની અપીલ કરી છે અને આજે વિરોધ કરવામાં આવ્યો હતો। વર્ષો પહેલાં ભુજના વેપાર ધંધાનું હબ ગણાતા ભીડ નાકાની માર્કેટ આજે બદતર હાલતમાં ફેરવાઈ ગઈ છે। શહેરી જન સંઘર્ષ મંચ ગુજરાતના અધ્યક્ષ મોહમ્મદ લાખાએ આ જે માર્કેટ છે એ નવતર અને બદતર હાલતમાં ફેરવાઈ ગઈ છે। ત્યારે નવતર વિરોધનું કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ભીડ માર્કેટમાં જે ગંદકીના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા છે। વરસાદી પાણીનો નિકાલ નથી થતો, ગંદા પાણીનો નિકાલ નથી થતો। ઘાસચારા માર્કેટમાં આવતા પશુઓ, ખાસ કરીને ગાયો, પાણીમાં ઉતરી જાય છે, જેના પરિણામે ગાયોને ઇન્ફેક્શન થાય છે અને ગંભીર બીમારીમાં ઢોરઢાખર સપડાઈ જાય છે। આવી પરિસ્થિતિમાં જે હાઈકોર્ટે ગાઈડલાઇન નક્કી કરી છે તે મુજબ તાત્કાલિક અસરથી નગરપાલિકા વ્યવસ્થા કરે તેવી માંગ કરવામાં આવી છે। તેમણે જણાવ્યું હતું। આમ તક ટીવીની સાથેની વાતચીતમાં ઘાસચારા માર્કેટનું યોગ્ય અને સ્વચ્છ સ્થળે સ્થળાંતર કરવું, વરસાદી નાળાની તાત્કાલિક સફાઈ કરી, ગંદા પાણીનો નિકાલ કરો, મચ્છરના ઉપદ્રવ રોકવા માટે ફોગિંગ કરવું અને સફાઈ વ્યવસ્થિત કરીને ચોમાસા પહેલાં આ બધી કામગીરી પૂરી કરવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો હતો અને આજે નવતર વિરોધના રૂપમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો।